બા બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોણ છે? જય શ્રી કૃષ્ણ. મેં લગ્ન કરી લીધા છે. શું? હે? મેં અને મીરાએ લગ્ન કરી લીધા છે. ભાઈ આ તું શું વાત કરે છે? તમે જે સાંભળો છો એ જ. અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને હવે અમે લગ્ન કરી લીધા છે ને મીરા અહીંયા જ રહે આપણી આગળ. આ છોકરું કોનું છે? પાડોશીનું લઈ આવ્યા. શું બોલો છો બેનબા? મારી દીકરી છે. બા તને કોઈ કુંવારી છોકરી મળતી જ નહોતી કે આ એક છોકરું છે એ છોકરી હારે તે લગ્ન કર્યા? બીજવર કહેવાય બીજવર. અને આ કોકના છોકરાને આપણે શું કરવા મોટું કરવું? જો ભાઈ દુનિયામાં ઘણી બધી છોકરીઓ છે આને એના રસ્તે જવા દો. આપણે આવી કઈ દયા બયા નથી ખાવાની થાતી. રસ્તે જવા દો એટલે લગ્ન કરી લીધા જ મેં એમ કીધું. અને રહી વાત તો હવે છે ને એ અહીંયા જ રહે છે. અને બીજવર હોય તો શું થઈ ગયું? હા, જ્યારે એના લગ્ન થયા ને એ પહેલાંના અમે પ્રેમ કરતા હતા પણ અમારા લગ્ન ન થઈ ગયા. અને હવે એને ત્યાં છૂટું કરી જ નાખ્યું છે તો મેં વિચાર્યું કે હું જેની સાથે રહીશ ને હું એને ઘરે લઈને આવી ગયો છું. હવે આપણી સાથે જ રહેશે. તો સીધો લઈને જ ઘરે ભાઈ આવ્યો. પહેલાં તારાથી વાત નહોતી થતી કે મને છોરી ગમે છે, એક છોકરાની માં છે, તો અમે કંઈક તને બે શબ્દ કહેતા ને. આ ગામમાં હું વાતો થાય જે થાવ્યું એ થાય, મને કાંઈ ફરક નથી પડતો. નો જ પડે ને. આબરૂ હોય તો પડે ને. તારી આબરૂ ઢોળાઈ જાય. હા તારે ક્યાં આખી જિંદગી અહીંયા રહેવાનું છે? હા, એ હું જોઈ લઈશ ને. અમારા ઘરની વાત છે ને, તું હુકમ વચમાં બોલે? ઘર મારું છે ભાઈ. અને આ એક દીમાં બાયડી આવી ગઈ એટલે પક્ષ બદલી નાખ્યો. જોયું બા, જોયું? આ તમારો દીકરો. તમને વાત કરવા જેવી જ નહોતી. કારણ કે તમને હું આ વાત કરીને પૂછત તો તમે કોઈ હા પાડવાના હતા નહીં. ઉલટાને કદાચ બા એવું કરત મારી યારે કે મને આ લગ્ન ગમે ત્યાં બીજે કરાવી દે. એ સાચી જ વાત છે ને. પણ ક્યાં ગામમાં છોરીઓની તાણ હતી? ક્યાં તને છોરી નહીં મળવાની હતી? જો તમારા ઘરમાં તકલીફ પડતી હોય તો હું અટાણે જ વહી જાઉં. હા, પૂછવાની જરૂર નથી. ભૈયા જાવ જાવ. ક્યાંય નથી જવાનું તારે. ભાઈ તારે અહીંયા જ રહેવાનું છે. મેં કીધું ને તને હું લઈને આવ્યો છું ને તો મારી જવાબદારી બને જ. તું મારી પત્ની છો અને હવે તું મારી સાથે જ રહીશ. બા અને બેન ભલે બોલે, એની વાતને તું મન પર નહીં લેતી. એ તો બોલ્યા કરશે, 2 દિવસ એવું લાગશે, પછી તને સ્વીકારી લેશે. વિશ્વાસ રાખો બા, હું તમારું ઘર બગાડવા નથી આજ. મને ને મારી દીકરીને આશરો મળે ને એના હાટું આવીશ. આટલું બધું સારું થવાની કાંઈ જરૂર નતો. ખબર જ છે અમને. બરાબર છે? અને આને છે ને હું ક્યારેય મારી ભાભી નહીં માનું. નહીં માનને? નહીં, જરાય નહીં. હા, નો માનતી બસ. પણ હું એને મારી પત્ની માનીશ. હવે કઈ સાંભળવું છે? જા કામ કરતા રહું. આ બકરીને બાંધ. બા જોયું? હવે તો આપણે જ દબાણમાં રાખશે ને. એની રાણીને લઈને આવ્યો છે તો તારો ભાઈ. સાચી વાત. હાલ અંતર. હાલ અંદર. રાજ, મને મીરાનો વિચાર આવે છે. મીરાનો ને ભાણકીનો. આદિત્ય કુમાર એ બેને લઈને એના ઘરે તો ગયા છે, પણ એના ઘરના આ લગ્ન ઉપર શું રિએક્ટ કરશે? મીરાને તો ચલો એ લોકો સ્વીકારી લેશે, પણ એની દીકરીની શું હાલત થશે? સ્વીકારશે કે નહીં સ્વીકારે? કેવી રીતે વર્તન કરશે? શું બોલશે, શું નહીં બોલે? કેટલા વિચાર આવે છે. રાધા તું ખોટા વિચારો કરે છે. જેનો જન્મ થાય છે ને ભગવાન એનો લેખ લખીને જ આપે છે. અને
કુદરત એ છોકરી ઉપર ન્યાય કરશે. રાજ, લેખ તો બધાના લખેલા જ હોય છે અને એ લેખમાં મેખ મારવાવાળા આપણે કોણ? પણ તોય છતાંય કહીએ છીએ ને કે આપણાનું આપણને દાજે. કાલ સવારે મીરાને કે એની દીકરીને થોડી એવી જો તકલીફ પડશે ને તો મારું કાળજું બળશે. સાચી વાત છે. તારી મોટી બેન છે ને, દાજે, અને નાની ઉંમરમાં પાછું એની સાથે આવી ઘટના થઈ. એક બાળકી છે અને હવે પાછા એના લગ્ન કર્યા, એટલે વિચાર તો ઘણા બધા અમને પણ આવે. પણ શું કરીએ, સમય અને સંજોગની સાથે આપણે પણ કોમ્પ્રોમાઇઝ કરવું પડે. પણ વાંધો નહીં, એવું હોય ને તો થોડા દિવસ રાહ જો, આપણે બે આટો મારી આવશું ત્યાં. બા બા, બોલ ને. હું વિચાર કરો હો ક્યારના? હું વિચાર કરે? આ તારા ભાઈ લગ્ન કરી લીધા, પણ એને ક્યાં કુંવારી છોકરી ના મળવાની હતી કે એક છોકરું લઈને આવે એની ભેગા લગ્ન કર્યા. સાચી વાત છે. આ ભાઈને આવી છોકરી આ હું લાવવાની જરૂર હતી? અરે ગામમાં કઈ છોકરીઓને તાણ છે? દુનિયામાં, આખી દુનિયામાં એને બસ એક આ જ મળી, છોકરાવાળી. આ બધા કેવી કેવી વાતું ખરેખરમાં ખબર હે? આગલા ઘરનું છોકરું લઈને આવી છે એમ કહેશ. એ જ મને ચિંતા થાય છે ને. મારે બહાર નીકળવું હોય ને ફળિયામાં તો એ વિચાર કરવો પડે છે કે હમણાં નીકળીશ ને તો કોઈક કંઈક બોલશે, કોઈક કંઈક બોલશે. એટલે મને તો બહાર જવાનું એ મન નથી થતું. એના કરતાં ઘરમાં બેસી રહેવું ને એ હારી. સમજાવવું પડે ભાઈને, છે ને આ બધું સમજાવવું પડે. અરે ભાઈ છે કે સમજવા તૈયાર નથી. એમ નહીં, આ ભાઈને આપણી આબરૂની કાંઈ નહીં પડી હોય, કાંઈ કહેતા કાંઈ નહીં. એને સમજવું જોઈએ ને. તો મને તો કંઈ સમજાતું નથી. એમાં ને એમાં મારું તો એમ થાય છે કે થોડા દાડા મામાના ઘરે હું તો વહી જાઉં, નહીં તો પછી લે તે મામાના ઘરે જાઓ ને એ બધા સંભળાવશે કે તમારો છોકરો કોક આ છોકરું લઈને આવી છે ને લગ્ન કર્યા છે, હાસું છે? તો મામાના ઘર હું જવાબ દેવો? એના અમુક લઈને આબરું જાહે આપણે, એને કરતાં અહીં નહીં રહો, ક્યાંય જવાય નહીં. મને ચિંતા તો રહે, બીજું કાંઈ છે નથી. ચિંતા પેલા કહેવાય આ બધું ભાઈને. પણ મને થોડી વાત કરી હતી. મને ખબર હોત ને કે ભાઈ લગ્ન ક્યારે કરી આવ્યો તો હું કરવા જ ન દેત લગ્ન. મને ક્યાં ખબર હતી? તો લઈને આવ્યો ત્યારે જોયું. લગ્ન કર્યા હોય તો આપણે બધી ખબર હોય ને કે ભાઈ જોન થયું, ભાઈ છોકરીને વહુને આપણે લાવવાના, એ વહુને દીકરો છે કે દીકરી છે, કઈ સંતાન છે તો આપણે કાંઈ હા પાડતે? એ જ ને. અરે આ ભાઈએ આગળ પાછળ કાંઈ વિચાર ન કર્યો. હાલો માયનું કે છોકરું લઈને આવી છે, કાલ સવારે ભાઈના છોકરા થાય તો ભાગે પડાવશે ને ભેગો ભેગો. અને વેરાનું નહીં થશે તો વ્યવહાર થશે, ભાગ પડાવશે અને ગામમાં બધાનું ભાઈનું નાક કપાય કે આ જો આ બાઈનું આગલા ઘરનું ને આ એનું. કેવું લાગે? આપણા કુટુંબમાં હગાવાલામાં કોઈ દી કોઈ આવું પગલું નથી ભર્યું, એવું ભાઈએ ભર્યું છે. સમજવું જોઈએ ને. તો મારી બેનપણી કેવી સારી હતી, આમ ટીડડા જેવી હતી. મેં એ વિચાર કર્યો હતો કે ભાઈના વેરે એને લાવી, કાં તો ભાઈ લઈ આવ્યા મફતમાં. પણ ખબર હોત તો કરવા થોડા દેત આપને. એટલે લઈને ઉપાડો લઈને ઘરે આવી રહ્યો. ના સમજનો ના બુદ્ધિનો છે. એને કેવું હું મારે ને કરવું હું? કાંઈક તો કરવું જો બા. હા અમને એમ હાલ છે ને તો કાંઈ ભેગું નહીં થાય. અને બધા લોકો વાતું કરે છે ને હાવ ખોટી કરે છે. હવે કાંઈ ભેગું થાય કે વાતો કરે? આપણે સહન કરવાનું ને. મારથી સહન નથી થતું, ચોખ્ખી જ વાત. અને આપણે છે ને એવી હેરાન કરવાનું ચાલુ કરવી ને તો હાથે જ આ ઘર મૂકીને ભાગી જાવી જોવે. હું તો એવું જ કહું છું તમને. જોઈએ હવે તું છે ને, હું તમારા હારે જ છું. બસ તું મારી હારે રહે ને તો જ મને હિંમત આવે, નહીં તો મારાથી તે આ બધું ના થાય. હા હા હે ને? એ તો છે જ ને, નો જ થાય ને. હાથે કરીને તમારી આબરૂ કાઢી, તમારો એ વિચાર ન કર્યો, અમે તો સમજ્યા. હાલો ને જી. જો તારા બાપુજી હોત ને તો મને કોઈ મગજમારી નહીં હોત, મને થોડી શાંતિ હોત. એ બે શબ્દ કહેતે તો ખરા. બાપુજી ઉપર બેઠા બેઠા પછતાતા હશે
કે મારો છોકરો કેવા કાળા કામ કરે છે મારા ગયા પછી મારી વાહે, એવું થાય. ચાલ હવે જે થાય એ સાચું જોવું જાય. મને તો ખાવું નથી ભાવતું આમાં. ખાવું તો પડે જ ને, ખાવું નહીં ભાવતું તે તું બીમાર થઈ જાય તો પછી મને તે ઉપાધિ તારી. હા, બધું ભાઈના લીધે. આપણા ઘરમાં હવે ગમે એ કામ જે કાંઈ પણ થાય ને હંધુય ભાઈના લીધે થાય. ડખા થાય રોજ રોજના, અને આખો દી ઓલું છોકરું ટે 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 કર્યા કરે. કેવું માથું ચડાવે ખબર તમને? પણ મને એ બધી હંધી ખબર પડે છે, પણ તું મારું વધારે મગજ તો તું ફેરવે જ પાછી. એવું ફેરવું? તે કરે છે. મને એનો અવાજ આવે છે અત્યારે તે. તે તો આવે જ ને. દીકરો કોનો? તમારો. આ તમારી જ વાક છે. પહેલેથી મુઠ્ઠીમાં રખાય છોકરાઓને તો છે ને આવું કાંઈ ન થાય. પણ નહીં, છૂટ જ દીધી બધી વાતમાં. પહેલા તો તારા બાપુજી હતા ને એ જે હોય તે પહેલેથી લાલ લડાવેલા હોય તો હું પણ હારદૂત કરવાની હતી મારા દીકરાઓને. હા તે કરાય ને. બે સીધા નો હાલે, બે ઝાપટ મેલો ને તો હેઠા બેસી જાય. તો અત્યારે આવું ન કરત. સમજ્યા? આવ્યા મોટા. બધા તારા જેવા બુદ્ધિવાળા નહીં હોય. મેં બા અને હેતલબેનની બધી જ વાતો સાંભળી. એમના શબ્દમાં જે કટાક્ષ હતી એ બધી મને સમજાતી હતી. જો હું જાણું છું કે એક બાળક સાથે કોઈ સ્ત્રીને પોતાના ઘરમાં રાખવી, જગ્યા આપવી, પ્રેમ આપવો ને એ બહુ અઘરી વાત છે. હા, મને ખબર છે અને હું માનું છું કે આ લોકો તને ક્યારેય સ્વીકારવા નહોતા માગતા. એટલા માટે જ મેં ઘરે વાત નહોતી કરી. તને આવી રીતના ઘરે લઈને આવી ગયો. જો ઘરે વાત કરત ને પૂછવા રહેત ને તો કોઈ દિવસ માનવાના નહોતા. તું સમજવાની કોશિશ કર. થોડા દિવસ એવું લાગશે, પછી બધા જ એને માની જશે. આ ગામમાં વાતો પણ થશે. તને પણ અને તારા બાપુને પણ ઘણા લોકો ન કહેવાનું કહે છે, પણ એનો મતલબ એ નથી કે આપણે એ બધા લોકોની વાતને મન પર લેવી. આપણને ગમે છે અને આપણે સાથે રહીએ છીએ તો બીજા બધાને વિચારવાનું કંઈ જરૂર નથી. જાણું છું, બધું જ જાણું છું. છતાંય તે કોઈના મન વગર કોઈના ઘરમાં રહેવું ને એ હેલું નથી. કાલ સવારે એ લોકોએ તમે ન હોય ને મને કાંઈ મેણાટોણા માર્યા, બે શબ્દ કીધા ને મારાથી સહન ન થયા તો એના કરતાં સારું કે આપણે વહેલા છતાં નોખા પડી જાય. ગામ ભવાડા કર્યા પછી કાંઈ મતલબ નહીં બને. બસ હિંમત હારી ગઈ તું. આવી રીતના કોણ કરતું હશે? માનું છું કે હજી ઘણા ખરાબ દિવસો આવશે, ઘણું દુઃખ સહન કરવું પડશે તારે, પણ હું તારી સાથે છું ને. હું તને હિંમત આપી રહ્યો છું, તને કહી રહ્યો છું કે પતિ તરીકે હું મારી ફરજ નિભાવીશ તારી સાથે. તો પછી તારે બીજો કોઈ વિચાર કરવાની જરૂર નથી. અને જો મને ખબર છે ત્યાં સુધી બા અને હેતલ એક કોઈ વસ્તુ બાકી નહીં રાખે તારી સાથે કરવામાં. હે તો એવું જ ઈચ્છે છે કે તું જલ્દી આ ઘરમાંથી નીકળી જાય, અને સામેથી તું જતી રહીશ તો ક્યારેય આપણો સ્વીકાર કરશે જ નહીં. તું કદાચ એ લોકો તને દુઃખ આપે, તને મેણાટોણા મારે, ગમે તે કરે, પણ આ ઘરમાંથી જઈશ નહીં ને તો કદાચ આજ નહીં તો કાલ એ લોકોના મન બદલશે અને આપણને સ્વીકારી લેશે. જોઈએ છીએ. હું પણ એવી જ આશા રાખું છું કે એ લોકો મને સમજે, મારી બધી વાત સાંભળે અને મને જગ્યા આપી દે. બાકી હું તમને હેરાન કરવા નથી માગતી. મારા કારણે તમારા ઘરમાં તમારા સંબંધો બગડે ને એવું મારે નથી કરવું. તમે કુંવારા છો, તમને તો બીજી છોકરી હજી મળી જાય, હજી ગામમાં કોઈને કંઈ વાતની ખબર નથી પડી, પણ કાલ સવારે મારી યારે નામ જોડાઈ જશે ને પછી તમે કાંઈ વિચારશો તો નહીં થાય. મેં વિચારી લીધું છે અને હવે હું વધારે વિચારવા માગતો નથી, કારણ કે વિચારવાથી કંઈ થવાનું નથી. આપણે જે કરશું ને એ લોકો જોશે અને વિચારશે. જેને જે વિચારવું એ વિચારે, જેને જે કરવું એ કરે, પણ હું તારો સાથ નિભાવીશ એ વાત પાકી છે. તારે આ ઘરમાં જ રહેવાનું છે. હા, તને કંઈ પણ મતલબમાં મદદની જરૂર હોય કે કામકાજ હોય તું મને કહેજે ને. બહારને કેતલને કહેવાની જરૂર નથી. ભલે,
કોઈને નહીં કહું. હા, અને ક્યાં ગઈ ઢીંગલી? સૂઈ ગઈ છે? હમણાં ઉડાવી. સારું. તમે કંઈક બહાર જવાનું કહેતા હતા ને? અત્યારે વિચારું છું કે જાઉં કે ન જાઉં, કેમ કે જો જઈશ તો ફરી પાછા બા અને હેતલ તારી પાસે આવશે અને તને સમજાવવાની કોશિશ કરશે, તને વાત કરીને કહેવાનું કહેશે કે મારા દીકરાને મૂકીને જતી રહે. અને મને ખબર છે તારા મનની કે તારી પાસે જો કોઈ માં આવી રીતના રડીને કે પછી તને ગમે તે રીતે મનાવવાની કોશિશ કરશે ને તો તું માની જઈશ, પણ હું હોઈશ તો એ બધી વાત નહીં થાય અને હું લોકોને ના પાડી દઈશ જેથી કરીને તું આ ઘરમાંથી ન જાય. તારા બાપુ તો કંઈ નહીં કરે ને? ખબર નહીં, મેં એ લોકોનો વિચાર કર્યો જ નથી. મેં તો મારી દીકરીનો વિચાર કરીને જ આ પગલું ભરી લીધું કે એને બાપનું નામ મળી જાય. બાપુ શું કરશે, કુટુંબ પરિવાર શું કરશે, મેં નથી વિચાર્યું. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ આમ અચાનક? કાંઈ નહીં, બસ અચાનક યાદ આવી તો થયું કે જઈ આવું. પણ બેટા તારી વાત જોતા તો એવું નથી લાગતું કે તને બાપની યાદ આવી હોય અને તું આવી હોય મળવા. મીરાબેનનો ફોન હતો, શું? રડતા હતા. શું કામ? બાપુજી, મીરાબેન આદિત્ય કુમાર હારે લગ્ન તો કરી લીધા, પણ મીરાબેનને અને એની દીકરીને ખાલી આદિત્ય કુમારે સ્વીકાર્યા છે, એના પરિવારવાળાએ નહીં. જ્યારે ઘરે લઈને ગયા ને, બેન હજુ ઉમરાની અંદર પગ મૂકે એની પહેલાં તો એને કવેણ બોલ્યા અને કુમારને ચોખ્ખું બોલ્યા છે કે આ છોકરી તો આપણા ઘરમાં આજે નહીં અને કાલે નહીં, મૂકી દે આને. જો બેટા સાચું કહું ને તો મને ખબર જ હતી કે બધું આમ જ થવાનું છે, એટલે જ મેં મીરાને લગ્ન કરવાની ના પાડી હતી. હું સમજુ છું કે મીરાની ઉંમર નાની છે, લગ્ન કરવા જરૂરી છે, પણ બાળકી સાથે છે ને એટલે એને કોઈ નહીં સ્વીકારે, એટલે હું ના પાડતો હતો, છતાં એ ન માની તો શું થાય? જે થવાનું હતું એ જ થયું ને. બાપુજી, નાની ઉંમરમાં તમારા જીવનમાં કોઈ એવો કિસ્સો બની જાય તો એ શું તમારો વાંક કહેવાય? બેટા વાંક કોઈનો ન કહેવાય, કુદરતે જે ધારી હોય એ જ થાય. આમાં લગ્ન કર્યા ને બેટા, એમાં હું એમ નથી કહેતો મીરાનો વાંક છે, કારણ કે એની આગળ હજી આખી જિંદગી પડી છે, જરૂરી છે, પણ આ બાળકીના હિસાબે એનું લગ્ન જીવન છે ને કોઈ સ્વીકારવા તૈયાર નહીં થાય. પણ જેની સાથે આખી જિંદગી કાઢવાની છે એ વ્યક્તિ તો સ્વીકારે છે, ફરક ખાલી એટલો છે કે એના પરિવારવાળા નથી સ્વીકારતા, બસ. તો બેટા મેન વાત તો એ જ છે ને, જ્યારે ઘરની વહુ ક્યારે બને કે જ્યારે પરિવાર સ્વીકારે ત્યારે. તો પછી હવે મીરાએ ભૂલ કરી છે, જોઈએ છીએ આગળ શું થાય. આમાં તો મારે કોને કહેવું? એક જોતા તો એ લોકો એની જગ્યાએ સાચા છે, આ જોતા મીરા એની જગ્યાએ સાચી છે. વસ્તુ બાળકીનો સવાલ છે. તું કોઈ પણને વાત કર કે આ રીતનું છે તો તરત કહેશે હા, બાળકી સાથે પત્નીને કોણ સ્વીકારે પરિવાર? તો શું કરવું મને એ નથી સમજાતું. કાંઈ નહીં બેટા, ધીરજ રાખ. ભગવાને જે ધારી છે ને એ જ થશે. આપણે ઉપાધિ કરીએ કાંઈ નહીં થાય. હવે આવી જ છો તો હાલ ઘરે ચાલ. મીરા, હું શું કહું છું, બોલો ને બા. તું આવીને એનો મને કોઈ વાંધો નથી, પણ તું જે દીકરીને લઈને આવી છે ને એ છોકરી મારા ઘરમાં નહીં જોઈએ. હા, આ કેવી વાત કરો છો? આવડા આમથા બાળકને ક્યાં મૂકવા જાઉં? મારી દીકરી છે તો મારી હારે જ આવશે ને. એ તું કોઈ રસ્તો કાઢ ને તારી દીકરીને તું છે ને તારે જ્યાં મૂકવી હોય ત્યાં મૂક, તું રહે તો વાંધો નહીં, પણ એ છોકરી તને કહું છું ને કે આ ઘરમાં નહીં જોઈએ એટલે નહીં જોઈએ. તો એ તો ખોટું કહેવાય ને તમારે. તમારા દીકરાને પહેલાં બધી વાત કરીને આવીશું આ ઘરમાં. મેં પહેલાં જ કીધું કે તમને નોકો હાથ હોય તો હું ન આવું. હવે આ ઘરમાં આવ્યા પછી લગ્ન કર્યા પછી હું ક્યાં જાઉં એ વિચાર કર્યો કોઈ દી? પણ મારા દીકરાએ મને પૂછ્યું, મને વાત કરી, જ્યારે તને લઈને આવ્યો ત્યારે હું તને જોઉં છું કે મારો દીકરો બહુ લાવ્યો તો લાવ્યો, મારા હાથે છોકરી લઈને આવ્યો. તો હું થઈ ગયું?
છોકરી હોય તો શું થઈ ગયું કે એને જીવવાનો કોઈ હક નથી? હક છે, બધાને છે. અહીંયા આવે લગ્ન કરીને પછી જે છોકરું થાય એ છોકરું ખરું કહેવાય. આ તું લઈને આવે એ છોકરું અમારું થોડું કહેવાય. કેમ તમારું ન કહેવાય? ભાઈ એવું ક્યાં લખ્યું છે કે બાળકને જન્મવાથી જ માં કે બાપ બનાય? ઘણા લોકો છે આ દુનિયામાં જેને છોકરા નથી થતા તો એ ખોડે બેસાડે જ છે ને. તો શું એ મા બાપ નથી બનતા? એ વાત અલગ છે. હવે ગામમાં ફળિયામાં સગાવાલામાં અમારા બધા જ પૂછે છે કે આદિત્ય લગ્ન કેમ આવી રીતે કર્યા, કેમ એને છોકરી ના મળતી હતી? છોકરી તો ગામમાં બહુ છે. ગામ તો કે ગામનું તો કામ જ છે વાતો કરવી. તમે ગામને એટલો જવાબ ન આપી શક્યા કે મારા દીકરાને એની મરજીથી કરવાતા એટલે એને આ રીતે લગ્ન કર્યા છે? એને કોઈ મજબૂરી નહોતી. પણ મનથી કરવા હતા, પ્રેમથી લાવવી હતી, પણ છોકરું તો ના હોવું જોઈએ ને. અમે સ્વીકારવા તૈયાર જ છીએ, તને એ સ્વીકારીએ છે, પણ તું જે છોકરી લઈને આવી છે એ કેમ માન્ય રાખે? હવે તો માન્ય રાખવું જ પડશે બા. હવે તમારી કે મારી પાસે કોઈ રસ્તો નથી. હું છોકરી લઈને આવીશું એ વાત સાચી છે. કદાચ એમાં હું ખોટી હોઈશ એ ના નથી પાડતી, પણ એકવાર આ ઘરમાં આવી ગયા પછી હવે અમારી પાસે કોઈ જગ્યા નથી. તમારા દીકરાએ કાયદેસર લગ્ન કર્યા છે મારી હારે. આ ઘરમાં મારો હક છે એટલે હું હવે આ ઘર મૂકીને ક્યાંય નહીં જાઉં. મારા દીકરામાં તો બુદ્ધિ નથી, પણ તારામાં તો હતી ને કે એ તો હજુ કુંવારો છે. હું લગ્નવાળી એક છોકરાની માં આની હારે કેમ લગ્ન કરું? બા આ તો કેવું મગજ છે તમારા બધાય કે મારામાં બુદ્ધિ હોવી જોઈએ. એ બુદ્ધિ વગરનો છે. બુદ્ધિ વગરનો હતો એટલે આ બધું કર્યું. હા, એ બુદ્ધિ હોતે તો લાવતે તને છોકરા હાથે ઘરમાં. પોતાના દીકરાની ભૂલ ઉપર પડદા નાખતા હારા આવડે છે. ક્યાંથી શીખાશો આ બધું? કે એનામાં બુદ્ધિ નહોતી એટલે એ લઈને આવતો રહ્યો. આ દુનિયામાં બધાય પાસે પૂરતી બુદ્ધિ છે. કોને ક્યાં કેમ વાપરવી ને એ એના મગજની વાત છે. આટલું કહું છું તો હામે હામે બધા જવાબ આપે છે. જરાક પણ શરમ કે લાજ જેવું કઈ છે કે નહીં તારામાં? શરમ લાજની ક્યાં વાત છે? સાચું હતું એ જ કીધું છે અને તમે જ મને આ બોલવા આવ્યા ને. હું તો તમારી પાસે આવી નહોતી. પણ મને તો આ છોકરી જોઈએ નહીં ને ઘરમાં, એટલે તને કહેવા તો આવવું જ પડે ને. એ તો આ ઘરમાં જ રહેશે બા. તો હું કરશો? તો હું પછી તને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. બા હવે વધતું જાય છે તમારું. જો હું મર્યાદા જાળવું છું કે તમે આદિત્યના બા છો, બાકી આમ બાવડા પકડવાનો તમારો કોઈ હક નથી. છે કેમ નથી? કોઈને પણ ઘરમાં લઈને આવી જાય મારો દીકરો તો મારે બધું સહન કરવાનું. તો તમારા દીકરાને શીખવાડો ને. કહ્યું ને, કોઈને પણ લઈને ન આવી જાય. કહ્યું ને તે દિવસે લગ્ન કરીને આવ્યો ત્યારે જ કહ્યું હતું. નહીં તો હું તો ઘરની બહાર કાઢી મૂકીશ. છોકરીને કોઈને પણ આપી દે, નહીં તો હું તને ઘરની બહાર કાઢી મૂકીશ. હું નહીં જાઉં અને એ છોકરી ઘરની બહાર ક્યાંય નહીં જાય. તમારે જે કરવું હોય એને કરો. શું કરશો તમે? ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશો ને તો હું આજે પાછી આવી જઈશ. તમારો દીકરો મને મૂકવા નથી માંગતો તો તમે હું કામ માં થઈને આવું બધું કરો છો? ભગવાને તમારી યારે સારું કર્યું છે એટલા માટે? તમારી યારે આવું કંઈક થયું હોત તો બા? હારું જ રાખે ને, હારું જ કરે ને. અમે કઈ એવા કર્મ કર્યા જ નથી કે ભગવાન અમારે હારે એવું ખોટું કરે. એ તો સાચી વાત છે તમારી. માણસોનો નિયમ જ છે ને કે પોતે ભોગવે તો ભગવાન પરીક્ષા લેશે અને સામે વાળું ભોગવે તો કર્મની પીડા છે. એવું ક્યાં લખ્યું છે? મેં કોઈ ખરાબ કર્મ નથી કર્યા ભાઈ. તારી હાથે બહેજ જ કરવાની. હામે હામે કેટલું બોલે છે પછી વળતા જ જવાબ બધા આપે છે. હવે તાર જે કરવું તો કરી દઉં. હું તો છે ને તને આ છોકરીને મૂકી આની દઉં, તને ઘરની બહાર કાઢી મૂકીશ. સમજી? ભાઈ શું કરે છે? દેખાય હા જો નીચે વાત કરવી છે. 2 મિનિટ મૂક દે ને પાવડો. બોલ. હું એમ કહેતી હતી કે તને આમ જરાય વિચાર ન આવ્યો તારા મગજમાં? હેલો આ લગ્ન કર્યા ત્યારે ફેરા ફરતા ફરતા વિચાર ન આવ્યો તને કે હું કંઈક ખોટું કરું છું એમ? એક છોકરાની માં હારે લગ્ન કરું. પતી ગયું? પતિ નથી ગયું. જવાબ દે. જવાબ હું દેવાનો? ફેરા કોણ ફેર્યું જ છે? તો ફૂલાર કર્યા. હા ફેરા તો ક્યારે ફરાય કે આમ જો બધા હોય, મંડપ બંડપ સજેલો હોય, ઘોડી ઉપર તારો ભાઈ જાતો હોય, તું આગળ નાચતી હોય અને પછી જ્યારે હું મંડપમાં પોગું અને પોખણા બોખણા થાય અને પછી જ્યારે હું ફેરા ફરું ને ત્યારે તમે બધા ફૂલ આમ નાખતા હોય તો તમને એમ થવું જોઈએ કે ફેરા ફેરા. બધી વાત સાચી, પણ ભાભી આ ન હોવી જોવે. છોકરી બીજી હોવી જોવે. આ હાથમાં છોકરું લઈને ફેરા ફરે તો આખું ગામ વાતું કરે. કેટલું સારું લાગે? શું સારું લાગે? ખરાબ લાગે.
ખરાબ હું લાગતું તું વિચાર કર કે છોકરું હારવાર હોય તો ઈ અમારા લગ્ન તો જોવે કે નહીં કે વાહ મા બાપના લગ્ન મેં જોયા તા હો. તારું નો કહેવાય હો. ઈ વંશ વેલો આપણો નો કહેવાય, બીજાનો કહેવાય. અને બીજાના છોકરાને મોટા કરવાનો હું શોખ છે. અરે કોણે કીધું બીજાનું? મેં તો મારું જ માન લીધું છે. હવે હું કઈ પારકું નથી માનતો એને. માયને કઈ પોતાનું નો થઈ જાય. એમ હા તો તું મને આ બધું કહેવા આવી છો? હન? મારા કામના પાર નથી. આ કપસી મારા ઢગલો કરીને અહીં સડાવવાની છે, રોડ ઉપર પથરાઈ ગઈ છે અને તું મને અત્યારે સલાહ સૂચન આપવા આવી છો. હા તે આપે જ ને. આ તારી હાટુ મેં મારી બેનપણી નક્કી કરી નાખ્યું હતું. ઓલી કોમલ કેવી મસ્તીની છે, ટીડડા જેવી છે. ખેડી છે ટીડડું હું જાઓ અને ને. મારે એવું ટીડડું ઉડે એવી જોતી નથી મારે. પાંખું વાળી લ્યો કાંઈ. કેવી મેં ગોટી ગોટી લીધી હતી મારી બેનપણી. તારી બેનપણી રાખ તારી પાસે. આ છે ને મેં મારી માટે ગોતી જ લીધી છે અને મારા માટે એ બરાબર છે. તારે મને સલાહ દેવાની જરૂર નથી. અને એ પહેલા મેં તમને કીધું છે ને કે છે ને એ આ ઘરમાં આવી ગઈ, તારી ભાભી છે, તમારે સ્વીકારવું જ પડશે આજ નહીં તો કાલ. અમે નહીં સ્વીકારવી. અમે એને અમારી ભાભી ક્યારેય નહીં કહી. કો વાતની એક વાત. મારી બેન તને વાંધો હું છે? તું તો સમજ પ્રેમ કોને કહેવાય. તારા ભાઈને પ્રેમ થઈ ગયો, પ્રેમ. તો મારા ભાઈ તું કેમ ન સમજતો? આટલો રૂડો રૂપાળો કૃષ્ણ કનૈયા જેવો મારો ભાઈ આવી યારે લગ્ન કરીને લઈ આવ્યો. ઈ તે એક છોકરાવાળી પાછી એમ. હવે આવી કરીને તમે જો પાવડાનો હાથો કાઢીને તને નો માથામાં મારું ને તો તારો ભાઈ નહીં હો. એને હાટું થઈને તું મને મારે, તાર બેન ને બસ ને. તો માનથી બોલાવજે. આવી ન કરતી. હારી જ છે જેવી જેવી. ઘર સંભાળીને બે છે અને તમારા ઘરના બધા કામ કરશે. તારે બાને કઈ ઉપાધિ નહીં રે. તું જાઈશ ને પછી બાની સેવા કરશે. તને ઈ ખબર છે? અમાર કામની જરૂર નથી. મારે તો મારી બેનપણીને લાવવી હતી, એને ભાભી બનાવવી હતી. ખરેખર હો. આ નણંદ અને હાહુ આ બેયને દુનિયામાં કોઈ ન પગી શકે. જો એને કામ ન કરે તો વાંધો, કામ કરવા વાળી મળે તોય વાંધો. સારું કરવું તો કરવું હું મને ઈ કહેતું. આ તારી જેવા હોય એટલે જ બિચારા આવા થાય. નાખ્યો હવે. તને કહી દઉં છું પ્રેમથી સમજાવું છું બેન કે છે ને એને કોઈ બીજા હારે લગ્ન કરવા નહોતા. આખી જિંદગી આવી રીતના કાઢી તે ન તું જ હતો આખી દુનિયામાં, એક તું જ દેખાડો એને. મારે એની સિવાય બીજે લગ્ન નહોતા કરવા. જો લગ્ન કરવા હોત તો ઘરે વાત કરીને હું એમ ન કહેત કે મારું જેને હક પણ કરી નાખો ને પછી ધામધૂમથી લગ્ન કરી આમ નાખે. કઈ તો આમ કઈ કાળો દોરો કઈ બાંધ્યું નથી ને જાદુ વાળું કઈ પીવડાયું છે? ભાઈ મને કાંઈ નથી કર્યું એને. તું આવા ઊંધા વિચારો શું કામ કરે છો? મેલી વિદ્યા જ કરેલી છે, બાકી મારો ભાઈ આવો નહોતો. હે તારો ભાઈ આવો જ હતો. હવે તારા ભાઈને તમે સ્વીકારી લ્યો, તારા ભાઈની ઘરવાળીને સ્વીકારી લ્યો. તારી ભાભી છે, ભાભી માં કહેવાય અને એને પ્રેમથી તમે છે ને રાજી ખુશીથી તમે સ્વીકારશો તો ગામ સ્વીકારશે. તમે જ આવી રીતના છે ને ભગવાયા કરશો તો આખું ગામ તો બોલવાનું જ છે. બે છોકરાની માને માં નો કહેવાય. બે છોકરાની માં ક્યાંથી થઈ ગઈ હવે? એક તો છે ને કાલ સવારે તું ત્રણ છોકરાની માને લઈને આવી તો હવે લાવવાનો છું. આવી ગઈ છે ઘરમાં, હવે ક્યાંથી લાવવાનો? અમને શું ખબર? તારે મારું જો બીજું ઘરે કરાવું છે. પેલું તો હરખું કરી ન હોય કો. ભગવાને એક જિંદગી આપી છે ગાંડા, એ તો હરખી જીવી લે. હજી કહું છું આમ જો ભાઈ સમય છે તારી આગળ, વધારે દિવસો નથી ગયા એને તું કાઢી મૂક. ઈ ક્યાંય નહીં જાય. તું મારી કાન ખોલીને એક વાત સાંભળી લે. આ સલાહ દેવા આવીને બહુ સારું કર્યું, પણ હવે તું મારી સલાહ સાંભળતી જા. એ આ જ ઘરમાં રહે છે, મારી પત્ની બનીને રહે છે. તારે એને ભાભી કહેવું જ પડશે. અને હવે જો તે એની યારે કોઈ માથાકૂટ કરી કે મારી યારે લપ કરી છે ને તો તારો ભાઈ છે ને તને મારતા વાર નહીં લાગે. લાફો માર દે એક જ. સાચું. આ સુધી હાથ નથી ઉપાડ્યો પણ હવે હું નહીં શરમ ભરું, સમજી લેજે. ભાઈના હાથનો માર ન ખાવો હોય ને એટલે સમજી જાય. હવે તુંય સમજી લે, આજ નહીં તો કાલ પસ્તાશ. આજની તમે હા કે હું કે છે હું કહું છું એટલે તમે આવું કરવા શું માંગો છો? તમે વાત હું છે કે હે તમે સમજાય ને હું કરવા માંડો એટલે મને હું સમજાય. હા તમને ખબર જ છે કે તમે શું કરી રહ્યા છો. હા મીરાને તમારે આવી રીતના ધમકાવવાની જરૂર શું છે? તમને વાંધો શું છે તમને બેન ને બેયને? હવે આ ઘરમાં આવી ગઈ છે, શાંતિથી રહેવા દો ને એને. હા પણ એકલી આવી હતી તો અમને કઈ વાંધો નહીં હતો. આ છોકરીને લઈને આવે તો વાંધો તો હોય જ ને. એ છોકરી છે ને મારી છે. હવે બોલ, હવે વાંધો જ તમને? હવે જાને હવે તારી હોતે તો લગન પહેલા જ ને અમને ખબર વગર એની પતિ છે ને પડદો નહીં નાખ. અમને બધું સમજાય છે, તું ખોટું બોલે છે. એની છોકરી એટલે મારી છોકરી. હવે તમારે કઈ કેવું છે? પણ એ ભલે રહેતી પણ એની છોકરી આ ઘરમાં ના જોઈએ.
તો એને આવડીએમથી બાળકીને ક્યાં મૂકવા જાય? તમે જરાક તો વિચાર કરો. તે તમારે પહેલા વિચારવું જોઈએ તો બે જણાએ. જુઓ, તમે છે ને તમારો સ્વભાવ સુધારો અને આવી રીતના ગુસ્સા કરવાથી કંઈ નહીં થાય. મેં લગ્ન કરી લીધા છે તો હવે એ મારી જિંદગીમાં હવે એ જ રહેશે. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી મારી સાથે જ જીવશે. હા તો એ ભલે ને જીવતી, એની ના નથી. એ દીકરી પણ અમારી જ કહેવાય અને દીકરીના લગ્ન પણ હું ધામધૂમથી કરીશ અને હું એને કન્યાદાન કરીને વિદાય આપીશ. હવે તમારે કંઈ સાંભળવું છે? તમને પ્લીઝ કંઈ મહેરબાની કરીને કહી દઉં છું કે હવે તમે આ તમારી જીદ મૂકો અને એને સ્વીકારી લો અને એની સાથે ખોટી મગજમારી ન કરો. એ કોઈ દી નહીં બને, કોઈ દી નહીં બને, એટલે કોઈ કારે નહીં બને. તારે જે કરવું એ કર, બને છોરીને ઘરમાંથી તું કઈ બી મૂક્યા. ભલે મીરા રહેતી, મને મીરા તો કોઈ વાંધો નથી, પણ મને છોરી નહીં જોઈએ નાની. એ ઘરમાં જ રહેશે. નહીં રહેશે. તો હું એ જોઉં છું કે મારા બા વળી એવું તો શું કરશે કે મારી દીકરીને કે મારી પત્નીને ઘરની બહાર કાઢી મૂકશે? તમે શું કરશો મને કહો ને, જવાબ આપો. મેં કહ્યું ને તારી પત્ની રહે છે ને મને વાંધો નથી, પણ એ છોકરીને ઘરમાં નહીં જોઈએ. એ બીજાનું લોહી આપના ઘરમાં શું કામ લાવવાનું? એ તમે આવા કોઈ ચડામણી કરે ને તમારા કાન ભરે એટલે તમે કોકની વાતને લઈને આવી રીતના મગજમાં ઘરમાં હું કામ આવું બધું ઝઘડાઓ કરો છો? જરાક સમજો. ગામને તો એટલું જ જોતું છે કે આના ઘરમાં શાંતિ ન રહે અને તમે એ જ ઈચ્છો છો કે આપણા ઘરમાં શાંતિ ન રહે. અરે ગામને જવાબ દઈ દેવાય કે મારો દીકરો પરણીને લઈને આવ્યો છે, મને વાંધો નથી, તને શું વાંધો છે? એમ કોઈ ના સમજે, બધા એમ જ કહે તમારા દીકરાને કુંવારી છોરી નહીં મળતી હતી કે આવી હાથે છોરી લઈને આવી એવી બાઈ હાથે લગ્ન કર્યા. તમારે કોઈને ઘરે જમવા જવું છે? જવાબ આપો. જમવાની જવાનું, ગામમાં નીકળવું તો પડે ને, કામ હોય તો. નીકળવું પડે તો નહીં બોલાવાના એવા લોકોને. જેને આપણી સાથે વાંધો પડ્યો, જે આપણી વિશે વાત કરે એની હારે નહીં બોલવાનું. હું તમને છૂટ આપું છું. હા મેં જે આવતા હોય તો ઊભા રહી બેન એમ કરીને પછી વાતની શરૂઆત કરે ને પછી આપણા ઘર સુધી પહોંચી જાય. અરે ગમે ત્યાં પહોંચી જાય. તમને હું કહી દઉં છું ને કે એ લોકોને જે કહેવું એ કહેવા દો, પણ મારી બાના મોઢેથી મારે આવું નથી સાંભળવું કે તમે મીરાને અપમાનિત કરો, એને ગુસ્સો કરો, એને ખીજાવો, એને ઘરમાંથી એને દીકરીને કાઢી નાખવાની વાત કરો. એટલે તું વાત માન્ય રાખવાનો જ નથી મારી. હું તમારી વાત પહેલા પણ નહોતો માન્યો. મેં એને ઘરમાં રાખી છે અને ઘરમાં લઈને આવ્યો છું, પરણીને લઈને આવ્યો છું. હવે એ મારી પત્ની છે અને મારા આપણા ઘરમાં જ રહેશે. તમારે તમારી દીકરીને સમજાવી હોય ને તો સમજાવી દેજો કાન ખોલીને કે તમે માં દીકરી બંને થઈને કોઈ પેતરા ઊભા નહીં કરતા કે એને ઘરમાંથી કાઢવાની કોશિશ નહીં કરતા. કેટલું હામે જરાક પણ નીચો નથી થતો, જરાય ઠંડો નથી પડતો. માની હામે આ ઊંચી કરીને વાત કરે છે. શરમ નથી લાગતી? મેં તને મોટો કર્યો આ દિવસ જોવા માટે. મને એમ કે હું પરણાવીશ, સારી રીતે સારી છોકરી હું ગોતીશ ને એના લગ્ન કરીશ. મને કઈ અરમાન નહીં હતા, મને કઈ ઉમંગ નહીં હતા. બસ હવે રોવાનું નાટક નહીં, મને નહીં મનાવતા. તમે તમારે એક આંસુડાની અંદર હું છે ને ઢળવાનો નથી, સમજી લેજો. તમે ગમે તેવી રમત રમશો, તમારી વાતમાં હું નહીં આવું. તમે અત્યાર સુધી મોટો કર્યો ને, ઉપકાર તમારો. પણ હવે તમને કહી દઉં છું, તમે જો આવું કરશો મીરા સાથે કે એને ઘરમાંથી કાઢી મૂકશો તો આ બધું પાણીમાં જશે. તમે અત્યાર સુધી મારું ધ્યાન રાખ્યું છે, તમારો દીકરો માની તમને સાચવો છે ને, એ બધું પાણીમાં જશે એટલું સમજી લેજો. હવે તમને વિચાર આવવો જોઈએ કે તમારી દીકરાની આંખમાંથી તમે જો નીચા પડતા હોય ને તો એવું કામ તમારે ન કરાય. દીકરાની આંખમાંથી નીચે પડતા હોય તો તમારે એવું કામ ન કરાય. પણ મને જોબલી છોકરીને જો ને મને ગુસ્સો આવે. ઘરમાં ગરવાનું મન નથી થતું મને. વાહ, એટલો ગુસ્સો આવે છે. સમજી શકું તમારા ગુસ્સા. આ ગુસ્સો છે ને ગામ ઉપર કાઢો. આટલા જ ગુસ્સામાં ગામમાં ભર ચોકે ઉપર જઈને તમે બોલશો ને કે મારા દીકરા વિશે કે મારા ઘર વિશે કોઈએ વાત કરી છે ને તો ઊભા કાપી નાખીશ તમને. આટલું બોલો ને તો ગામમાં આપણી વિશે કોઈ વાત કરતા બધા બંધ થઈ જાય છે. તો બોલો. તમારી વાત નહીં માનવાના. તમારે મારી વાત માનવાની છે. મીરા સાથે ખોટી રીતે હેરાનગતિ નહીં કરતા, એને ચૂપચાપ શાંતિથી આ ઘરમાં રહેવા દેજો, જીવવા દેજો. અને રહી વાત ઓલી નાની દીકરીની, એની સાથે પણ કોઈ પણ જાતની રમત નહીં રમતા તમે લોકો. રમત રમ્યા તો સમજી લેજો કે તમારો દીકરો છે સામે. પછી ન કહેતા કે એક દીકરાએ મા સાથે આવું કર્યું. સમજ્યા તમે? વાહ, મેડમ અહીંયા શાંતિથી બેઠા છે અને ઘરમાં ઝઘડા હાલે છે અમારે. કઈ વાતના ઝઘડા?
તમારા લીધે થઈને મારા બા અને મારા ભાઈ વચ્ચે કેવા ડખા થાય ખબર છે? હેતલબેન, હું થોડી કહું છું કે ઝઘડા કરો એમ. હું તો બધાને સમજાવું છું કે શાંતિથી રહ્યો. હવે આપણે આખી જિંદગી હારે જ રહેવાનું હોય તો પછી આ બધું હું કામ કરવું જોઈએ? તમને એવું લાગે છે કે આખી જિંદગી હારે રહેવું છે, પણ અમારે નથી રહેવું તો. અને મારો ભાઈ તો સમજો હાલો બુદ્ધિ વગરનો, તને ખબર ન પડી? આ બધા એકને એક વાત હું કરો છો કે મારો ભાઈ બુદ્ધિ વગરનો? નાનો કિકલો થોડો છે કે હું કહું ને મારી હારે હાલતો થઈ જશે? એટલે તમે જ કંઈક કર્યું હશે, કાળો જાદુ મેલી વિદ્યા કરી હોય, કંઈક દોરો બોરો. નકર મારો ભાઈ એક છોકરાની માને હારે લગ્ન કરીને આવે, ગજબ કહેવાય. મેલી વિદ્યા થતી હોત ને તો તમારી ને બા ઉપર પહેલા કરત કે તમે બે મને સ્વીકારી લો, પણ નથી થતું એવું કાંઈ મારાથી. અમે એવા નથી ને કે તમે જે આપો એ ખાઈ લઈ. અમારા ભાઈને તમારા પ્રેમમાં આંધળો કર્યો પહેલા, પછી ખવડાવી દીધું હશે કાંઈક આડાઅવળું. તમને ભારે બધી ખબર તે ખબર જ હોય ને. કરેલા છે કાળા ધોળ. મેં શું કરવા કરું? અમને અમારા બાપાની આબરૂ વાલી હે, તમારી જેમ નથી. રેવા દ્યો ને બેનબા, મારે તમારી હારે કોઈ લપ નથી કરવી. 5 મિનિટ શાંતિથી બેઠીશું, કહેતા હોય તો બેહું, નકર જાવ અહીંયા. હા હા, શાંતિ જ તે ને. હવે તમારા જીવને તો શાંતિ જ થઈ આખી જિંદગીની. અમારા જીવનમાં ડખા ચાલુ થઈ ગયા હવે તમારા નામના. મારે ક્યાં આખી જિંદગી રહેવું સાગરમાં? હું તો કહું છું કે 2-5 વર્ષ છો ને તો શાંતિથી રહ્યો, બધા હારે હળી મળીને રહ્યો, કે આખી જિંદગી તમને કોઈક યાદ કરે. એવું ન કરો કે ગયા પછી બધા રાજી થાય. મારા બાપાનું ઘર છે, મને મજા આવે ને ત્યાં લગી રહું. આજકાલના આવેલા તમે કોણ મને કહેવા વાળા? અને તમારે મને આવી સલાહ શિખામણું દેવાતી નથી. હજી સમય છે. આ તમારી છોકરી અને આ ઘર મૂકીને જતા રહ્યો ને તો વધારે સારું છે. ન જાવ તો ન જાવ તો કાઢવા તો પડશે, આજ નહીં તો કાલ. છબરા માણસો તમે બધા. એક માણાની વાહે કેમ પડી જાવ ને હાથ ધોઈને, એ તમને બરાબર આવડે છે. હું મળશે તમને આ બધું કરી? ઘણું બધું મળશે. શાંતિ મળશે અમારા જીવનમાં. મારા બાના જીવને છે ને શાંતિ થાય. આ ઘરમાંથી નીકળી જાવ ને તમારી છોકરીને લઈને તો તમે તો મફતના રોટલા ભાંગો, હારવાર છોકરીને ખવડાવવાનું. અને મારો ભાઈ, કોને ખબર કેવા શોખ જાગી આવ્યા. કોકના છોકરા મોટા કરવા છે, ખુદના નેઠા નથી કાંઈ. હા બેન, સાચી વાત. તમે કીધું એમ તમારો ભાઈ બુદ્ધિ વગરનો છે. એને ભાન નથી પડતી કે એને માણસાઈ મૂકી દેવી જોઈએ. એ માણસાઈ નિભાવવા માર્યા છે, એ નથી મૂકી શકતા મને કે મારી દીકરીને. એણે અમારા દુઃખ જોયા છે ને, એટલે તમને આ બધી વાતો નહીં સમજાય. કારણ કે તમારી ઉપર આવું કંઈ વીતું નથી ને, તમારામાં જાજી બુદ્ધિ છે એટલા માટે. હા, બુદ્ધિ તો હોય જ ને. હા, તમારી જેમ થોડા છે કે છોકરા લઈને મોઢું ઉઠાવી ના હાલતા. કોણ ક્યાં હું વિચાર કરશે, કોના પરિવારમાં જાય છે, કેવું કુટુંબ છે, શું છે, ક્યાં છે, કાંઈ જ નહીં. બસ આ હાલતા લેવા દેવા વગરનું બાપનું નામ મળી ગયું છોકરાને. નહીં, તમારે તો આટલું જ જોતું હતું, ખબર છે. બેન, મારે કોઈ લપ નથી કરી. મહેરબાની તમે અહીંથી જાવ ને મને બેહવા દો. તમારામાં છોકરા હાસવવાની ટેવડ ન હોય ને તો જણાય જ નહીં. એટલે કોકના ઘરમાં આવી રીતે છોકરા લઈ લઈને જવું ન પડે, સમજ્યા? રાજ, એક વાત કહું, જો તમને મારી વાત યોગ્ય લાગે તો. હા, કે જો યોગ્ય લાગશે તો હું એનો નિર્ણય લઈશ. કે તો ખરી, જે પણ મનમાં હોય ને ફટાફટ કહી દે. રાજ, આમ પણ આપણે કોઈ સંતાન નથી. આટલા વર્ષો થઈ ગયા, આપણે કોઈ સંતાન છે જ નહીં. અને મીરાબેનની દીકરી પણ બાપ વગરની છે. માન્યું કે એને બીજો બાપ મળ્યો, બીજો પરિવાર મળ્યો, પણ એમ છતાંય એ દીકરીને ન્યાય નથી મળતો કે નથી પ્રેમ મળતો. રાજ, આપણે સમાજમાં રહેલા બીજા અનાથ બાળકોને પ્રેમ આપી શકીએ કે ન આપી શકીએ મને એની નથી ખબર. કદાચ આપણે લાખો કે હજારો બાળકોને વાલ પ્રેમ નથી આપી શકવાના, પણ આપણા હાથમાં કોઈક એકને પ્રેમ આપવાનું તો છે જ ને. તારી વાત તો સાચી છે, પણ તને શું લાગે કે મીરાબેન અને હાર્દીભાઈ, મીરા અને અમારા સાઢુભાઈ એ દીકરીને આપશે? એ ગમે એટલા દુઃખ સહન કરશે, એની સાસુ ગમે એટલા મેણા ટોણા કરશે, પણ છતાં પોતાની દીકરીને તો નહીં જ આપે. પણ હા, જો મીરાને ખુશ થઈ અને એને દીકરી આપવી હોય તો મને કાંઈ વાંધો નથી. પાકું? હા, પાકું. તું વાત કરી લે,
જો એની રજા હોય, તારા બાપુજીને પૂછી લે એની રજા હોય, તો તને ખબર છે ને કે આપણા આંગણામાં કોઈ ફૂલ નથી અત્યાર સુધી. મને કોઈ બાપ કહેવા વાળું નથી. જો જો એ દીકરીને હું દસ્તક લઈશ ને તો મારા નસીબ ખુલી જશે, મારા ભાગ્ય ખુલી જશે કે મારા ઘરમાં લક્ષ્મી આવી છે. સારું, તો આપણે છે ને મીરાબેન સાથે વાત કરીએ. મને તો થોડું અજુગતું લાગે છે, પણ જઈએ, કાલે જ જઈએ આપણે. શું થયું બેટા પાછું? બાપુજી, થયું તો કાંઈ નથી, પણ જે દુનિયા આપણી બેન સાસરે ગઈ છે તે દિવસથી લઈને આજ દી સુધી એના ઘરમાં શાંતિ નથી રહી. તો શું કરવું બેટા? નસીબમાં દુઃખ લખ્યું છે ત્યાં સુધી તો ભોગવવું જ પડશે, બીજો કોઈ રસ્તો નથી. એટલે જ હું તમારી સલાહ લેવા આવી છું. મારે ને રાજને વાત થઈ. મેં રાજને કીધું કે જે દીકરીના કારણે એના ઘરમાં તકલીફ પડે છે અને મીરાબેનનું લગ્ન જીવન નથી સારી રીતે હાલતું, તો એ દીકરીને હું લઈ લઉં. શું કીધું? હા બાપુજી, જો અમે આટલા વર્ષ થઈ ગયા, અમારે કોઈ સંતાન તો નથી, તો હું ને રાજ એક દીકરીને તો દત્તક લઈ શકીને. અરે બેટા, આ તો બહુ એટલે બહુ સારો વિચાર કર્યો તમે, કે તો એ દીકરીનું ભવિષ્ય પણ બની જાય અને મીરાની જિંદગી પણ સુધરી જાય. હા, બેન એના સાસરિયામાં સુખેથી રહે અને આગળ એનું ભવિષ્ય સંતાન કરીને વધારવું હોય તો વધારે. અને રહી વાત દીકરીની, તો આ તો હજી 1 વર્ષ થયું છે. 1 વર્ષના બાળકને શું ખબર કે કોણ મારી સગીમાં છે ને કોણ સાવકી. એ દીકરીને હું અત્યારથી જ એવી રીતે સાચવીશ અને એવી રીતે એને ટ્રેન કરીશ કે મોટી થઈને ઈ મને જ માં ગણે. એને ઈ ખબર જ નહીં પડવા દઉં કે મેં એને જન્મ નથી દીધો. હા બેટા, પણ તારે અને સમય સાથે કંઈ વાત થઈ છે આ બાબત? હા હા, મેં રાજને વાત કરી. રાજ પણ સહેમત છે અને હસતા મોઢે કીધું કે આપણે બાપુજીને વાત કરશું અને મીરાને વાત કરશું કે એની દીકરી આપણે દત્તક લઈએ. સારું બેટા, જો આ જ વાત હોય ને તો પછી આપણે 100 ઘડીઓ નથી જોવરાવવું. જેમ બને એમ વહેલી તકે એટલે આજ ને આજ જ તમે એ દીકરીને લઈ આવો. કંઈ વાંધો નહીં બાપુજી. હા તો હું અને રાજ જઈએ. હા બેટા. બેન, હા, એકા બેઠી છું. એમ જ ઘર જેવું નથી લાગતું એટલે. જોયું, હજુ ઝાઝા દિવસો નથી થયા પણ મારી બેનને અહીંયા જીવતે જીવ નરક દેખાડી દીધું. એવું નથી બેન, કાંઈ એટલોય વાંધો નથી, પણ થોડુંક અજાણું લાગે છે. ઘર જેવું તો ન જ થાય ને. અચાણું શું કામ લાગ્યું તને? ખબર નહીં, હું વિચારું છું, હું બોલું છું, હું કામ બોલું છું, મને પોતાને ખબર નથી પડતી. જિંદગી એવી અસમંજસમાં હાલે છે ને કે એક પારનો કોઈ રસ્તો મને દેખાતો જ નથી. જો તને કોઈ રસ્તો દેખાય કે ન દેખાય મીરા, પણ હું ને રાજ અહીંયા તને એક રસ્તો બતાવવા માટે આવ્યા છીએ અને આશા રાખું છું કે એ રસ્તે આપણે બેય ચાલશું. એટલે એટલે એ કે અમે જે પણ તારી પાસે માંગશું ને તું અમને આપીશ. કુમાર, જો તમે છૂટાછેડાની વાત લઈને આવ્યા હોય ને તો ન કરતા. તમને ખબર છે, એકવાર તો સમાજમાં આબરૂ વહી ગઈ છે મારી. બધાએ મારી ઉપર જ આંગળી ઉઠાવી કે હું જ હારી નહોતી, અને બીજી વાર આવું કાંઈ થશે ને તો મારે મરવા સિવાય કોઈ રસ્તો નહીં બચે. મીરાબેન, શાંતિ રાખ. હા, અમે તમારી પાસે તમારું લગ્ન જીવન બગાડવા માટે નથી. હું ને રાજ તમારી પાસે શું કહેવા માંગો છો? તમારી પાસે તમારી દીકરી માંગવા આવ્યા છીએ. શું બોલે છે નિકિતા તું? મારી દીકરીને માંગવા આવી છે એટલે એ લોકોની વાત સાંભળીને તમે તે આવું જ કરવા માંગો છો ને કે અમને મા દીકરીને અલગ કરી નાખવા છે? મીરા, મારી બેન તું સમજ, હું કોઈ દિવસ નથી ઈચ્છતી કે તારી દીકરી તારાથી અળગી થાય, પણ હા, હું એની માસી નહીં
પણ માં ઠેકાણે વિચારું ને તો મને એટલી ખબર પડે છે કે એ ફૂલ જેવી દીકરીનું અહીંયા કોઈ ભવિષ્ય નથી. એની જિંદગી રોજ રોજ નર્ક જેવી થશે. આ લોકો કોઈ દિવસ એને દીકરીનો પ્રેમ નહીં આપે. તું ઈચ્છે છે કે જેમ તારી જિંદગી બગડી એમ તારા દીકરીની એ જિંદગી બગડે? નહીં, હું એવું નથી ઈચ્છતી. પણ હું એવું નથી ઈચ્છતી કે મારી દીકરી મારાથી દૂર રહે. એના હાટું તમે આ બધું કર્યું છે, અને હવે જો એ જ મારી હારે ન હોય તો આ જિંદગીનો કોઈ મતલબ જ નથી મારા માટે. મીરા, તારી આ વાત ઉપરથી મને એવું લાગે છે કે તને મારી ઉપર ભરોસો નથી. ભરોસાની વાત નથી નિકિતા, તારા ઉપર મને મારા જીવ કરતાં વધારે ભરોસો છે. પણ હું મારી દીકરી વગર કેમ રહીશ? તો તું તારી દીકરીના ઘરમાં દુઃખી થતા જોઈ શકીશ? તો એના કરતાં હું તને વચન આપું છું કે હું તારી દીકરીને કોઈ દિવસ તકલીફ નહીં આવવા દઉં. મારી સગી દીકરીથી વિશેષ રાખીશ. અને મીરાબેન, એને મા અને બાપ બંને મળી જશે. હું પણ તમને વચન આપું છું કે ક્યારેય તમારી દીકરી એમ નહીં, પણ મારી દીકરી એમ કરીને અમે મોટે કરીશું. એમય તું જો ને કેટલા વર્ષો થયા છે, સંતાન વિનાના છીએ. અમારા ઘરે કોઈ બાળક નથી, અમે તરસીએ છીએ બાળક માટે. હીરા, જો તું આ એક માંગણી અમારી પૂરી કરીશ ને તો બધી વસ્તુનું સમાધાન થઈ જશે. તું તારા સાસરિયામાં શાંતિથી રહી શકીશ, તારું આગળનું ભવિષ્ય સારું કરી શકીશ, અને અમે એ દીકરીનું ભવિષ્ય સુધારી શકશું. અને તું આજીવન એની માં રહીશ. હું તારી પાસેથી તારી માં હોવાનો હક નહીં છીનું. ખાલી એટલી વસ્તુ માંગુ છું કે એ દીકરીનો ઉછેર મને કરવા દે. હા, એક ખોળામાંથી બીજા ખોળામાં જશે, એક મા પાસેથી બીજી મા પાસે. બસ આટલો જ ફરક રહેશે. અને તારે ગમે ત્યારે આવવું હોય ને મીરાબેન, ત્યારે અમારા ઘરે આવજો. તમારી દીકરીને જોજો, કોઈ કમી નહીં આવવા દઈએ. એના ભવિષ્યનો વિચાર કરો. સ્ત્રી તો શક્તિ કહેવાય, બધું સહન કરી શકે. આ પીડા પણ સહન કરી લો એના ભવિષ્ય માટે. લઈને આવો. અરે રે, મારી દીકરી. નિકિતા, ખ્યાલ રાખજે. હું તને છે ને મારો જીવ કાઢીને આપતી હોય એવું લાગે છે. ચિંતા કર, આ દીકરીને હું મારા જીવથી વધારે સાચવીશ. ના દીકરી, તું તારી માથી નહીં પણ અમારી પાસે આવી છે. આજથી તું જ અમારું સંતાન, તું જ અમારી દીકરી. ચાલ રાધા, હવે આપણે અહીંયા નથી ઊભું રહેવું. મળી ગઈ શાંતિ? જે જોતું તું એ મળી ગયું ને તમને? કે હજી કઈ જોઈએ છે? એક માએ એની દીકરીને ત્યજી દીધી તમારા લોકોના લીધેથી. જરાય વિચાર આવ્યો તમને કે આવડું મોટું પગલું ભરતા પહેલા એને શું વીતી હશે એના પર? ખવડી નાની બાળકી હતી. આ સારું નથી થયું. તમે લોકોએ આ સારું નથી કર્યું. આ તમે એકવાર પણ એ વિચાર કર્યો કે હું આવડી ઉંમરનો હોત ને તમારાથી મને કોઈ છીનવી જાત તો? હેતલ આવડી હતી ત્યારે એને તમને કોઈને આપી દીધી હોત તો? તમે તો માં છો ને, તમે નથી સમજી શકતા? તેમ છતાંય તમારી ખુશી માટે થઈને, આ ઘરમાં રહેવા માટે થઈને એને આવડું મોટું પગલું ભર્યું. પણ એની બેન જ છે ને જે લઈ ગઈ હતી.
એમાં માં ને માસી રાખશે. રહેવા દો આદિત્ય, કોની હારે વાતની ચોખવટ કરો છો તમે? એ લોકો વિચાર નહીં કરે, કારણ કે બાની દીકરી એનાથી અલગ નથી પડી ને, એટલે બાને વિચાર નહીં આવે. બા કાંઈ વાંધો નહીં, એના નસીબમાં જે હતું એ તો એને મળી ગયું, પણ ભગવાન ન કરે તમારી દીકરી જે દિવસે અલગ થાય ને ત્યારે તમને ખબર પડશે કે દીકરીનું મહત્વ શું કહેવાય. સંબંધ કોઈ પણ હોય એને અડગો કરવાનો હક તમારો નહોતો. મારી મનની મરજી હતી કે હું એને હારે રાખીશ કે નોખી રાખીશ, પણ છતાંય તમને મનમાં આવ્યું એમ તમે કર્યું ને. કાંઈ વાંધો નહીં, જેવી તમારી અને ભગવાનની મરજી. જે થયું બહુ સારું થયું. તો કાન ખોલીને એક વાત સાંભળી લે. હવે ઘરમાં જો મીરાને કંઈ પણ વાંક આવ્યો કે તમે લોકો એને હેરાન કરી કે ફરિયાદ આવીને, તો સમજી લેજો કે તારો ભાઈ અને તમારો દીકરો એને ભૂલી જાજો હવે.